નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. JEE નીટ 12 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર 1 સોલિડ સ્ટેટ લેક્ચર 12. લાસ્ટ વિડીયો લેક્ચરની અંદર યાદ હોય તો આપણે આયનિક ક્રિસ્ટલ કમ્પાઉન્ડ્સ જે છે એના ડિફરન્ટ 6 ટાઈપ્સ ઓફ સ્ટ્રક્ચર્સ વી સ્ટડીડ. બરાબર, આપણે 6 પ્રકારના બંધારણ જે છે એનો અભ્યાસ કર્યો હતો. તો આઈ થિંક એને લઈને હવે કોઈ પણ ક્વેશ્ચન આવશે દેન ડેફિનેટલી યુ ઓલ આર એબલ ટુ ટેકલ ઓલ ધેટ ક્વેશ્ચન્સ. ઓકે, તો હવે આપણે એને લગતા કેટલાક MCQ જોશું અને પછી ક્ષતિઓ જે છે બરાબર એના ઉપર ફોકસ કરશું. રેડી? ઓકે, ચાલો આપણો ક્વેશ્ચન કંઈક આ રીતે છે કે ફર્સ્ટ ક્વેશ્ચન MCQ, અષ્ટફલકીય ગોઠવણી માટે નીચી મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર કેટલો છે? અષ્ટફલકીય ગોઠવણી માટે નીચી મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર કેટલો છે? નીચી મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર કેટલો છે? ત્રિજ્યા ગુણોત્તર કેટલો છે? રેડી? ક્વેશ્ચન આ ટાઈપનો છે. હવે આ ક્વેશ્ચન જે છે એમાં ડાયરેક્ટલી તમે કોષ્ટક યાદ રાખેલું છે તો તમે સીધો જવાબ આપી શકશો. એણે એમ કીધેલું છે કે નીચી મર્યાદિત ત્રિજ્યા ગુણોત્તર. નીચી મર્યાદિતનો મતલબ શું થાય? વી હેવ ટુ લિમિટ્સ. ઓકે, આપણે ત્રિજ્યા ગુણોત્તરમાં 2 લિમિટ જોઈએ છે, એક અપર લિમિટ છે અને લોઅર લિમિટ છે. એ લોકો આપણને અત્યારે લોઅર લિમિટ પૂછે છે. બરાબર, કે ઓછામાં ઓછી કેટલી પ્રાઇસ હોઈ શકે ત્રિજ્યા ગુણોત્તરની અષ્ટફલકીય રચના માટે. ઓકે, તો અષ્ટફલકીય રચના ફર્સ્ટ ઓફ ઓલ આપણે યાદ કરવી પડે. જો એ આપણને યાદ આવે તો ડેફિનેટલી આન્સર આવી જશે. તો અષ્ટફલકીય રચના જે છે એમાં ત્રિજ્યા ગુણોત્તર 0.414 થી 0.732 હોય છે. બરાબર, કેટલી રેન્જ હોય છે? 0.414 થી 0.732. આપણને લોઅર લિમિટ લેવાની કીધી છે તો આપણો આન્સર કેટલો આવશે? 0.414. બસ સિમ્પલ. આમાં કોઈ ગણતરી કરવાની નથી, ડાયરેક્ટલી તમારે ફાઇન્ડ કરીને આન્સર આપવાનો છે કે કેટલું આવશે. ઇન ધ સેન્સ કે તમે યાદ રાખેલું છે, મેં જે સમજાવ્યું તો તમે સીધો આન્સર આપવા માટે એબલ છો. ઓકે, ચાલો પછી છે સીઝિયમ ક્લોરાઇડનો એકમ કોષ શું ધરાવે છે? ઓકે, સવાલ એવો છે કે સીઝિયમ ક્લોરાઇડ જે છે, યાદ હોય તો આપણે જોઈ ગયા છીએ. તો સીઝિયમ ક્લોરાઇડનો એકમ કોષ શું ધરાવે છે? ફર્સ્ટ ઓપ્શન 1 સીઝિયમ ક્લોરાઇડ એકમ, સેકન્ડ ઓપ્શન 2 સીઝિયમ ક્લોરાઇડ એકમ, થર્ડ ઓપ્શન 4 સીઝિયમ ક્લોરાઇડ એકમ અને ફોર્થ ઓપ્શન છે 8 સીઝિયમ ક્લોરાઇડ એકમ. બટ આપણને ખબર છે કે સીઝિયમ ક્લોરાઇડના એક એકમ કોષમાં સીઝિયમ ક્લોરાઇડના અણુની સંખ્યા કેટલી હોય છે? 1. ઓકે, જસ્ટ 1, નોટ મોર દેન દેટ. તો એક એકમ કોષની અંદર સીઝિયમ ક્લોરાઇડના અણુની સંખ્યા 1 હોય છે. ઓકે, કઈ રીતે? તો આપણને ખબર છે કે લાઈક સીઝિયમ ક્લોરાઇડ કોર્નર્સ પર ગોઠવાયેલા છે અને Cl- જે છે એ એકમ કોષના સેન્ટરમાં ગોઠવાયેલું છે. તો ડેફિનેટલી એક આન્સર આવશે. ઓકે, ચાલો ત્યાર પછી ત્રીજો સવાલ છે કે TlClનું બંધારણ સીઝિયમ ક્લોરાઇડના જેવું છે તો Tl+ નો સવર્ગાંક કેટલો? ભાઈ સવાલ એવો છે કે TlClનું બંધારણ કોના જેવું છે? તો સીઝિયમ ક્લોરાઇડ જેવું છે. ઓકે, તો Tl+ નો સવર્ગાંક કેટલો? બરાબર, તો આમાં તો સીધી વાત છે કે જો તમને સીઝિયમ ક્લોરાઇડમાં સીઝિયમ+ નો સવર્ગાંક યાદ હશે તો અને તો જ તમે આન્સર આપી શકશો. તો આપણને યાદ છે કે સીઝિયમ+ જેમ Cl- સવર્ગાંક 8 જેમ કેટલો છે? 8. તો Tl+ નો સવર્ગાંક કેટલો આવે? 8 આવે. બહુ સિમ્પલ છે. બરાબર, કોષ્ટક એકવાર બહુ સમજી લીધું, યાદ રાખી લીધું એટલે આવા કોઈ પણ ક્વેશ્ચનનો જવાબ આપવા માટે તમે એબલ થઈ જશો. રેડી? આગળ વધીએ. ચાલો
હજી પણ આવા જે ક્વેશ્ચન છે આપણે બધા જોશું. ઝિંક બ્લેન્ડ ZnS પ્રકારના બંધારણમાં Zn+2 અને S-2 આયનોનો સવર્ગાંક કેટલો? ચોથો સવાલ છે કે ઝિંક બ્લેન્ડની વાત કરી છે, બરાબર, કે ઝિંક બ્લેન્ડ છે એમાં Zn2+ અને S2-, બરાબર, બંનેનો સવર્ગાંક કેટલો એ આપણે કહેવાનું છે. તો હવે આપણને ફર્સ્ટ ઓફ ઓલ એ ખબર હોવી જોઈએ કે Zn+2 કઈ રચનામાં છે અને S-2 કઈ રીતે ગોઠવાયેલા છે. ઓકે, તો એક વસ્તુ તો ફિક્સ છે કે S-2 જે છે FCC રચનામાં છે. દેન આપણને એનો ખ્યાલ આવી જવો જોઈએ કે આ જે Zn+2 છે એ કઈ રચનામાં હોવા જોઈએ. તો જેટલા પણ ઓક્ટાહેડ્રલ વોઇડ્સ છે, ટેટ્રાહેડ્રલ વોઇડ્સ, માય ફોલ્ટ, એ ચતુષ્ફલકીય છિદ્રનો કેટલો ભાગ રોકાયેલો હોય? 50%. રેડી? આ 50% ટેટ્રાહેડ્રલ વોઇડ્સમાં હોય, જ્યારે S-2 કઈ રચનામાં હોય? FCC વાળા 4 હોય, બરાબર. હકીકતમાં ટેટ્રાહેડ્રલ વોઇડ્સ છે એની સંખ્યા 8 હોય, પણ 8ના 50% એટલે એ કેટલા થશે? 4. હવે નોર્મલી આપણને ક્લિયર છે કે જે ચતુષ્ફલકીય છિદ્રમાં હોય એનો સવર્ગાંક કેટલો હોય? 4 હોય ને. હવે Zn2+ અને S2-, 1:1 છે કે નહીં, તો સવર્ગાંક 4 જેમ કેટલો આવે? 4, સીધો, બરાબર. તો સીધો આન્સર આવશે. એટલે એ સમજીને યાદ રાખશો તો વધારે બેનિફિટ રહેશે. ઓકે, ચાલો, તો સવર્ગાંક કેટલો આવશે? 4:4. આગળ જોઈએ બીજા MCQ. ઓકે, 5th નંબરનો MCQ. ચાલો, 5મો MCQ છે, કેલ્શિયમ ફ્લોરાઇડ, બરાબર, CaF2 પ્રકારના બંધારણમાં સવર્ગાંક કેટલો હોય? બહુ સિમ્પલ છે, યાદ છે ફ્લોરાઇડ રચના, તો Ca2+ અને F-1, બરાબર. આ 2 છે અને આ 1 છે, એટલે 1:2 છે ત્યારે ઊંધું કરવાનું, 8 જેમ કેટલો લેવાનો? 4. રેડી? આની જગ્યાએ જો સવાલ એવો હોત કે Na2O છે તો તમે શું કરો કે Na+ અને O-2 આ રીતે કરો. આ કેટલા હોય? તો 2:1 છે તો ઊંધું કરવાનું, 4:8 લેવાનું, બરાબર. તો આ યાદ રાખવા માટેની તમને ટ્રીક આપું છું કે જેથી આ ટાઈપનો કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો ડેફિનેટલી તમે સોલ્વ કરી શકવા જોઈએ. ઓકે, હવે પછી ચાલો, તો આગળ જોઈએ કોઈ ક્વેશ્ચન એ ટાઈપનો હોય. ઓકે, સવાલ છે નવો, લાઈક NaCl છે, બરાબર. એ સ્ફટિકમાં Na+ અને Cl- આયનો વચ્ચેનું અંતર APM છે. Cl- અને Na+ વચ્ચેનું અંતર સ્મોલ APM છે. રેડી? સ્મોલ APM. તો કોષની ધારની લંબાઈ કેટલી હશે? તો કોષની ધારની લંબાઈ = ? ઓકે, ઓપ્શન છે 2 APM, A/2 PM, 4 APM અને A/4 PM. રેડી? તો એની અંદર હવે કઈ રીતે થશે તમને એક્સપ્લેન કરું. ચાલો જુઓ. આપણને ખ્યાલ છે ત્યાં સુધી હું જો આની રચના બનાવું ને NaClની, ઓકે, તો કંઈક આવી બનશે. એમાં Na+ જે છે ને ધારની મધ્યમાં હોય. અહીંયા કોણ હશે? Na+. જ્યારે FCC રચનામાં કોણ હોય? Cl-. હવે એણે એમ કીધું કે આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ સ્મોલ a છે, બરાબર. તો અહીંયા Cl- હશે. આ ડિસ્ટન્સ એ કેટલું હોય? સ્મોલ a. તો આપણે ધાર તો આને જ કહીએ છીએ ને, આખાને શું કહીએ? ધાર કહીએ છીએ. હવે આખું જો ધાર હોય તો ધારની લંબાઈ કેટલી આવે? 2 APM આવશે. આન્સર આવી ગયો, બરાબર. જ્યારે પણ તમને કોઈ ક્વેશ્ચન સમજવામાં ઇનકેસ પ્રોબ્લેમ થાય ઓર સવાલ સમજાઈ જાય પણ માનો કે હજી પણ પ્રોપર સમજ નથી મળતી, તો આકૃતિ ઉપર જાઓ. આ લેશનમાં આકૃતિ દોરશો તો ડેફિનેટલી તમે સાચા આન્સર સુધી પહોંચી શકશો, બરાબર છે. માઇન્ડ જે છે એ વર્ક કરી શકશે, કારણ કે આખું લેશન આકૃતિ ઉપર ડિપેન્ડ કરે છે. રેડી? ચાલો, નવો ક્વેશ્ચન. પોટેશિયમ ક્લોરાઇડ NaCl પ્રકારનું બંધારણ ધરાવે છે. ધારની લંબાઈ a હોય તો K+ અને F- આયનો વચ્ચેનું અંતર સેમ કેટલું અંતર આવશે? A/2, બરાબર. બહુ વિચારવાની પણ જરૂર નથી. Na2O એન્ટી ફ્લોરાઇડ બંધારણ માટે કયું વિધાન સાચું છે? ઓકે, આપણને સવાલ એમ પૂછેલો છે કે Na2O આની રચના કેવી છે, તો આપણને ખ્યાલ છે એન્ટી ફ્લોરાઇડ રચના છે. ઓકે, કેવી રચના આવશે? એન્ટી ફ્લોરાઇડ રચના છે. ક્વેશ્ચન એવો પૂછેલો છે કે એના સંદર્ભમાં નીચેનામાંથી કયું સ્ટેટમેન્ટ ખોટું છે? ઓકે,
ફર્સ્ટ સ્ટેટમેન્ટ આપણને આપેલું છે, સોરી કયું સાચું છે એવું કહેવાનું છે, ઓકે, ખોટું નહીં. O-2 આયનો સીસીપી રચનામાં છે. O-2 આયનો સીસીપી ના સમજાય તો FCC રચનામાં છે. ઓકે, તો વિચારી જુઓ, ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ, ઇઝ ઇટ ટ્રુ ઓર નોટ. ઓકે, ચાલો. Na+ આયનો બધી જ ચતુષ્ફલકીય બાજુઓ ધરાવે છે. Na+ આયનો બધી જ ચતુષ્ફલકીય બાજુઓ ધરાવે છે. રેડી? તે 4/8 સવર્ગાંક ધરાવે છે. તે 4/8 સવર્ગાંક ધરાવે છે. અને લાસ્ટ ઓપ્શન છે બધા જ સાચા છે. ઓકે, તો હવે તમારે વિચારવાનું છે કે આમાંથી પ્રોપર આન્સર કયો હશે. બરાબર, સાચો આન્સર કહેવાનો છે. તો એના માટે તમને ખબર હોવી જોઈએ કે એન્ટીફ્લોરાઇડ રચનાની અંદર Na+ આયનની જગ્યા ક્યાં હોય અને O-2 આયનની જગ્યા ક્યાં હોય. હવે નોર્મલી આ જે છે એ ડબલ છે, બરાબર, અને આ હાફ છે. હવે જ્યારે પણ ડબલ હોય ત્યારે એટલું યાદ રાખવાનું કે ટેટ્રાહેડ્રલ વોઇડ્સનો કેટલા ટકા ભાગ રોકે? 50% ભાગ રોકે. બરાબર, તો જ ચતુષ્ફલકીય છિદ્રનો જે 50% ભાગ રોકતા હોય, બરાબર, તો અને તો જ એની સંખ્યા કેટલી થઈ શકે? 4. O-2 જે છે કઈ રચનામાં હોવું જોઈએ? FCC રચનામાં હોવું જોઈએ. તો આ બાજુઓ જે છે ને એની જગ્યાએ શું હોવું જોઈએ? છિદ્રો. એટલે ખોટું નથી, રાઈટ છે, બરાબર, પણ ગુજરાતી કરવામાં પ્રોબ્લેમ છે. તો ઓકે, આજે કીધું એમ કે 50% ભાગ રોકે છે, તો Na+ છે બધી જ ચતુષ્ફલકીય બાજુઓ ધરાવે છે. બરાબર, એટલે ચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલું છે. ટેટ્રાહેડ્રલ વોઇડ્સ ટોટલ બધા 8 ગોઠવવાના છે ને, તો ટેટ્રાહેડ્રલ વોઇડ્સ આવશે. 50% નહીં આવે, માય ફોલ્ટ. O-2 FCC રચનામાં. બરાબર, તો આઈ સાચું અને સવર્ગાંક હમણાં હજી સમજાવો. આ પણ સાચું. આન્સર કયો આવશે? જલ્દી આવશે. રેડી? તો કીધું એમ કે કોષ્ટક પ્રોપર કરી નાખો, એટલે આવા બધા જે ક્વેશ્ચન્સ છે એ બિલકુલ તમને ડિફિકલ્ટ નહીં લાગે. રેડી? ચાલો આગળ વધીએ. આપણે નવો ક્વેશ્ચન જોશું. એ એક સામાન્ય સૂત્ર ધરાવતા આયનિક સ્ફટિક માટે સવર્ગાંક 6 છે. એણે એમ કીધું ભાઈ, એ એક સામાન્ય સૂત્ર ધરાવતા સ્ફટિક માટે સવર્ગાંક 6 છે. રેડી? તો સવર્ગાંક જે છે એ 6 આપણને આપી દીધેલો છે. તો ત્રિજ્યા ગુણોત્તર કેટલો હશે? તો ત્રિજ્યા ગુણોત્તર બરાબર ક્વેશ્ચન માર્ક, સોરી, જો 8 જેટલો સવર્ગાંક હોય તો આપણને ખબર છે કે ત્રિજ્યા ગુણોત્તર 0.414 થી 0.732 હોય. રેડી? કારણ કે હમણાં થોડીક વાર પહેલા ઇક્વેશન આપણે જોઈ ગયા હતા. પણ જો સવર્ગાંક 6 હોય તો ત્રિજ્યા ગુણોત્તર 0.414 થી 0.732 હોય. રેડી? તો નોર્મલી આપણો અત્યારે સવર્ગાંક 6 જ છે, તો ત્રિજ્યા ગુણોત્તર કેટલો આવશે? 0.414 થી 0.732. રેડી? અને ત્રિજ્યા ગુણોત્તર ઇનકેસ 4 કીધો હોત તો આનાથી નીચેની રેન્જ લેવાની, અને 3 કીધો હોત તો એનાથી નીચેની રેન્જ. જો આનાથી ઉપરનો કે 8 જેટલો ત્રિજ્યા ગુણોત્તર કે તો આનાથી આગળ વધવાનું. 0.732 થી કેટલા લેવાના? 1. રેડી? ઓકે, ચાલો. તો આ એક ક્વેશ્ચન હતો. આગળ જોઈએ બીજા આવા ક્વેશ્ચન્સ. ચાલો, ઓકે, સવાલ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર યાદ નથી. A અને B, બરાબર, આ બે એલિમેન્ટ્સ છે. પરમાણુઓની ફલક કેન્દ્રિત ગોઠવણીમાં એ પરમાણુઓ એકમ કોષના ખૂણા પર છે. એ પરમાણુ ક્યાં છે? એકમ કોષના ખૂણા પર છે.
રેડી. અને બી પરમાણુઓ જે છે એ ફલક કેન્દ્રિત છે, મતલબ ફલકના કેન્દ્રમાં છે. રેડી. એકમ કોષના એક ખૂણા પરથી એ પરમાણુ દૂર થાય છે. ઓકે, અહીંયાથી એક ખૂણા પરથી પરમાણુ દૂર થાય છે. એક ખૂણા પરથી પરમાણુ દૂર થાય છે, રિમૂવ થઈ જાય છે. બરાબર. તો સૂત્ર શું હશે? હવે સીધી વાત છે, આપણને ખ્યાલ છે કે એ જે છે જો બધા ખૂણા પર હોત તો 8 થાય, પણ અત્યારે કેટલા છે? 7. 7ના છેદમાં કેટલા? 8. હવે બી જે છે એ ફલકના કેન્દ્રમાં ટોટલ ફલક કેટલા? 6, પણ 1 2ના ભાગમાં એટલે અહીંયા 3. તો એ 7 બી 24, 8 તેરી 24 થશે. બરાબર. તો આ જે છે એનો આન્સર હોવો જોઈએ, અને એ આવે છે. ઓકે, ચાલો પછી ઓકે, ચાલો NaClમાં R પ્લસ અપોન R માઇનસ ગુણોત્તર કેટલો? તો ખબર જ છે, 0.414 થી 0.732. રેડી. એટલે એ તો ઇઝી છે. ઓકે, ચાલો એક બહુ મસ્ત ક્વેશ્ચન છે જે આપણે સોલ્વ કરશું અત્યારે. રેડી. લાઈક ક્વેશ્ચનમાં એમ છે કે KF એ NaCl જેવું બંધારણ ધરાવે છે. NaCl જેવું બંધારણ ધરાવે છે. ઓકે, તો KF છે NaCl જેવું બંધારણ દર્શાવે છે, જેમાં K પ્લસ અને F માઇનસ વચ્ચેનું અંતર શું હશે? વચ્ચેનું ડિસ્ટન્સ. બરાબર. વચ્ચેનું અંતર બરાબર ક્વેશ્ચન માર્ક. આપણને એમ કીધું છે કે ઘનતા જે છે ને એ 2.48 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ છે. ઓકે, નામ આપણે આન્સર લાવીને બતાવવાનો છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણને તો ઘનતાની ફોર્મ્યુલા આવડતી હોવી જોઈએ. સેકન્ડ થિંગ આપણને ખબર હોવી જોઈએ લાઈક એકમ કોષની અંદર NaClના અણુની સંખ્યા કેટલી છે, તો એ આપણને ખ્યાલ છે કે 4 છે. ઓકે, ઘનતા ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે Z મલ્ટીપ્લાય મોલેક્યુલર માસ ડિવાઇડેડ બાય A ક્યુબ મલ્ટીપ્લાય શું આવશે? Na. કંઈક આ રીતે છે આપણી પાસે. આપણે શું ફાઇન્ડ કરી નાખીએ? એ. જો એ ગોતી નાખીએ ને તો આપણને ડિસ્ટન્સ ખબર પડી જશે. ઓકે, ઘનતા કેટલી છે? 2.48. રેડી. Z4 આવશે, મોલેક્યુલર માસ NaClનો 58.5 આવશે, છેદમાં A ક્યુબ Na ગુણ્યા 6.022 ગુણ્યા 10^23. રેડી. એમાં A ક્યુબને આપણે કરતા બનાવીએ. ઓકે, માટે A ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 4 ગુણ્યા 58.5 ડિવાઇડેડ બાય 6.022 ગુણ્યા 10^23 2.48. રેડી. તો આપણે ગણતરી કરીએ. 58.5 Na ગુણ્યા 4. રેડી. Na ડિવાઈડ આપણે કરશું 6.022. ઓકે, અને Na ડિવાઈડ 2.48. તો આપણને આન્સર મળે છે લાઈક 15.66. 15.66 Na ગુણ્યા 10^-23. હવે જો આપણે 10^-24 કરવું હોય, કારણ કે એનો ક્યુબ છે, આપણને ખાલી એ જોઈએ છે, તો ડેફિનેટલી એની -24 સુધી પહોંચવું પડે. તો 10 વડે ગુણવાનું અને 10 વડે શું કરવાનું? ભાગવાનું. રેડી. એ શીખવાડો. તો એક પોઈન્ટ જો હું આગળ ખસીશ ને તો અહીંયાથી માઇનસ થઈને 22 થશે, પણ એક પોઈન્ટ હું પાછળ ખસીશ. રેડી. 156.6. તો 10ની માઇનસ કેટલી ઘાત થશે? 24. વિડીયો ચાલુ છે, 5 મિનિટ. ચાલો, A ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 15.66 ગુણ્યા 10^-23. A ઇઝ ઇક્વલ ટુ A ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 156.6 ગુણ્યા 10^-24. રેડી. તો A ઇઝ ઇક્વલ ટુ √156.6 ઇન્ટુ 10⁻²4. ઓકે, 24 જે છે એનું 10^-8 8 તેરી 24 થશે. ઓકે, તો 156.6 છે એનું ઘનમૂળ આપણે કાઢવું પડે. તો 156નું ઘનમૂળ
કેટલું 14 × 14 × 14 કરીએ તો કેટલા થાય 14 નો ઇટ્સ નોટ પોસિબલ આઈ થિંક. તો આપણે ઘનમૂળ કાઢીએ. રેડી? ઘનમૂળ માટે પહેલાં શિફ્ટ દેન K3 K3 ઘનમૂળ અને 156 5.38 બરાબર. 5.38 × 10⁻8 સમથિંગ આવે છે. ઓકે, હવે આ જે છે તેમ છતાંય આમાં હું જરાક ચેક કરીશ, બરાબર છે. હોઈ શકે કંઈક પ્રોબ્લેમ હોય. જો કે 16 ચોક 64 ના, એ પણ પોસિબલ નથી. રાઈટ? ઓકે, જોઈએ આપણે. ચાલો, તો આટલું આપણને અત્યારે મળે છે, બરાબર છે. સેન્ટીમીટરમાં મળશે લાઈક. તો આ એ જે છે એ નથી ફાઇન્ડ કરવાનું આપણે, તો K પ્લસ અને F માઇનસ વચ્ચેનું ડિસ્ટન્સ ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે K પ્લસ અને F માઇનસ જે છે એની વચ્ચેનું ડિસ્ટન્સ કઈ રીતે હોય છે. નોર્મલી NaCl જે છે ને એના માટે 2R ઇઝ ઇક્વલ ટુ 2A. ઓકે, આ ટાઈપનું હોય છે નોર્મલી. તો A ઇઝ ઇક્વલ ટુ શું થશે? R, બંનેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ. 1 મિનિટ. NaCl માટે થોડું સ્પેશિયલ છે. ઓલ ધી ટાઈમ તમારે યાદ રાખવું પડશે, બીજા કરતાં થોડુંક જુદું છે, બરાબર છે. તો એ હું તમને કહી દઉં કે NaCl માટે તમારે થોડુંક અલગથી યાદ રાખવાનું છે. રેડી? NaClમાં R પ્લસ પ્લસ R માઇનસ A/2. શું? R પ્લસ પ્લસ R માઇનસ ઇઝ ઇક્વલ ટુ A/2 હોય છે. મેં હમણાં કીધું એમ. ઓકે, તો અત્યારે A/2 કરવું પડશે. એ આપણી પાસે છે 5.38 10⁻8 ડિવાઇડેડ બાય 2 કરવાનું છે. ઓકે, તો 5.38 જે છે એને ભાગ્યા 2 એટલે 2.69. તો 2.69 × 10⁻8 સેન્ટીમીટર, બરાબર. તો આ જે બે આયનો છે એની વચ્ચેનું ડિસ્ટન્સ આટલું આવશે. ઓકે, જોઉં છું કેટલો આન્સર આવે છે કે નહીં. તો 9 નંબરની અંદર ફર્સ્ટ. ઓકે, એટલો જ આવે છે. રેડી? 2.69 × 10⁻8 જે છે એટલો આન્સર આવશે. ઓકે, તો બહુ સિમ્પલ છે. યુ કેન ઇઝીલી ફાઇન્ડ આઉટ હાઉ કેન વી કેલ્ક્યુલેટ ધ વોલ સમ એન્ડ ગેટ ધ આન્સર. ઓકે, તો K પ્લસ F માઇનસ તમારે NaClની વાત કરીએ એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવાની, આને ભૂલવાની નથી, બરાબર. બાકીના જેટલા છે એના માટે બહુ સિમ્પલ છે, હું તમને કહી દઉં લાઈક કઈ રીતે કામ કરવાનું એ, બરાબર. એવું પણ આવી શકે એટલે. ચાલો, લાઈક આપણને ખબર છે કે 4R ઇઝ ઇક્વલ ટુ √2A, આવું પણ આવે છે. ત્યારે તમારે શું કરવાનું? 2R પ્લસ પ્લસ 2R માઇનસ ઇઝ ઇક્વલ ટુ √2A કરવાનું, બરાબર. એમાં 2 કોમન કાઢી શકો. 2R પ્લસ પ્લસ R માઇનસ ઇઝ ઇક્વલ ટુ √2A. આમ પણ લખી શકો. એના માટે R પ્લસ R માઇનસ ઇઝ ઇક્વલ ટુ √2A ડિવાઇડેડ બાય 2. આમ પણ લખી શકાય ઇઝ ઇક્વલ ટુ કે A/√2. ઇટ્સ ઓલ્સો પોસિબલ. ઓકે, તો એક્ઝામની અંદર કઈ રીતે આપે છે એ તમારે જોવું પડશે. NaClની રચના જે છે આપણે જે અત્યારે જોઈએ છે NaCl માટે નથી, બિકોઝ NaCl આયનિક કમ્પાઉન્ડ છે અને આજે હું બતાવું છું એ બિન આયનીય સ્ફટિક માટે છે. ઓકે, બિકોઝ લેશનની અંદર તમને આયનીય સ્ફટિકને લઈને કંઈ જ કહેવામાં નથી આવતું. ઓકે, આયનીય સ્ફટિકવાળો પોર્શન તો હું નોર્મલી અત્યારે કરાવું છું, મીન્સ કે આપણે JEEમાં છે, નીટમાં છે, બરાબર, પણ ચોપડીમાં બિલકુલ નથી. ઓકે, લાઈક આપણી પાસે બીજો પણ ઓપ્શન છે કે 4R ઇઝ ઇક્વલ ટુ √3 આવે છે, યાદ છે, બિન આયનીય માટે. તો એમાં પણ 2R પ્લસ પ્લસ 2R માઇનસ ઇઝ ઇક્વલ ટુ √3A. ઓકે, 2 કોમન કાઢો. R પ્લસ પ્લસ R માઇનસ ઇઝ ઇક્વલ ટુ √3A. ઓકે, દેન R પ્લસ પ્લસ R માઇનસ ઇઝ ઇક્વલ ટુ √3A/2. ઓકે, તો આ પણ આવી શકે. અને આવું ઇન કેસ આઈ ડોન્ટ નો તમે કદાચ કોઈ દાખલો જે છે, બરાબર, એ ગણવા માટે યુઝ પણ કરેલું હોઈ શકે. પણ NaCl માટે ઇટ્સ સ્પેશિયલ. ઓકે, NaCl માટે સ્પેશિયલ કેસ છે કે એમાં R પ્લસ પ્લસ R માઇનસ ઇઝ ઇક્વલ ટુ A/2 લેવાય છે. એનું રીઝન છે કે એ કોઈ એને શું કહેવાય, સહસંયોજક સ્ફટિક ઘન નથી, આયનિક છે, એટલે એમાં આવું આવશે.
બરાબર છે? તો આ વસ્તુને ભૂલવાની નહીં. રેડી? યાદ રાખવાની છે. ચાલો તો હવે આઈ થિંક એને લગતા વધારે કોઈ MCQ એટલા છે નહીં. ઓકે, તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે શું કરશું કે બધી ક્ષતિઓ જોશું. બરાબર છે? અને આઈ થિંક એ તમે બુકમાં તો જોઈ ગયા હશો, બટ તેમ છતાંય આપણે બધી ક્ષતિને એવું જોઈ લેશું એટલે નેક્સ્ટ 2 લેક્ચર્સની અંદર, વિડીયો લેક્ચર્સની અંદર આપણું લેશન ફિનિશ થઈ જાય. ઓકે, ચાલો.